જોઈ રહ્યા છો એને ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કોંગ્રેસ લોકસભાના ઉમેદવારો ફાગવેલ ભાથીજી મહારાજના આશીર્વાદ લઈ લોકસભા ઇલેક્શનનું રણસિંગું ફૂંક્યું। કોંગ્રેસના નેતા અને આણંદ લોકસભાના ઉમેદવાર અમિત ચાવડાનું નિવેદન। કેન્દ્રીય મંત્રી દ્વારા ક્ષત્રિયોને લઈને આપેલ નિવેદનને લઈ મંત્રીનું નિવેદન પહેલા ગાળ બોલવાની, પછી માફી માંગવાની, પહેલા લાફો મારવાનો, પછી માફી માંગવાની। આ પહેલા આપ મને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આવું કરવાનું સારી રીતે આવડી ગયું છે। એનએન ન્યૂઝ અમદાવાદ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। બનવા જઈ રહી છે। દેશમાં જે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, એ જ પરિવર્તનની લહેરમાં ગુજરાતની 26 બેઠકોમાં પણ પરિવર્તન થશે અને ફરીથી આ ગુજરાતની ધરતી પર તિરંગો ઝંડો લહેરાવા જઈ રહ્યો છે। જે રીતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ગાયોના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે, સમાજના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને અંતિમ શ્વાસ સુધી લડ્યા, એ જ રીતે આ ગુજરાતના લોકો માટે, એના હક અધિકાર માટે, એના આત્મસન્માન માટે, એની આવનારી પેઢીઓ માટે કામ કરવાની અમને સૌને શક્તિ મળે, એટલા માટે મધ્ય ગુજરાતની 3 લોકસભા બેઠકો આણંદ, ખેડા અને પંચમહાલ, આ 3 લોકસભા બેઠકના ક્ષત્રિય સમાજના આશીર્વાદ સાથે ઉમેદવારી કરવા જઈ રહેલ 3 ઉમેદવારો આજે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવીને વંદન કર્યું છે, પ્રાર્થના કરી છે। અને જે અત્યારે અધર્મ સામે ધર્મની લડાઈ છે, અસત્ય સામે સત્યની લડાઈ છે, પૈસાદારો ઉદ્યોગપતિઓ માટે સામે સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ છે, એ લડાઈ લડવાની શક્તિ મળે, એ માટે સૌના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આવનારા સમયમાં લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવવાની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે। સાહેબ, જે રીતના ભાજપના એક દિગ્ગજ નેતા દ્વારા ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાવવાની વાત કરી છે, સાથે સાથે માફી પણ માંગવામાં આવી છે, શું કહેશો? પહેલા ગાળ બોલવાની, પછી માફી માંગવાની, પહેલા લાફો મારવાનો, ફરી માફી માંગવાની, પહેલા અપમાનિત કરવાના અને ફરી માફી માંગવાની, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખૂબ સારી રીતે આવડી ગયું છે। આજે આ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની ગૌરવવંતી ધરા પર ઊભા છીએ। ક્ષત્રિય સમાજ હોય, રાજપૂત સમાજ હોય, એણે આ દેશની આઝાદી નહીં પણ આઝાદી પહેલા પણ જ્યારે જ્યારે મુગલો આવ્યા, જ્યારે જ્યારે અન્ય આક્રમણો થયા, જ્યારે જ્યારે અંગ્રેજો પણ આવ્યા, ત્યારે એની સામે આ દેશની રક્ષા માટે, આ દેશની સંસ્કૃતિની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે, આ દેશના લોકોની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી છે। જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પોતાના રજવાડાઓ સમર્પિત કરી અને આ જ ક્ષત્રિય સમાજે આ ભારત દેશને અખંડ બનાવવામાં મહામૂલ્ય